नमः समयसाय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सिद्धावान्तरचे मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमोते जयति कया हरिमंता मंगल करुँ છું ગ્રંથ કરણ શુભકાય જેથી મળે સમાજ સર્વ किरण पुस्तक मोक्ष प्रकाश किरण 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 एक पुस्तक एक किरण आचार्य कल पंडित प्रवीण श्री टोडरमल द्वारा जय मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से प्रकरण तो घना बधा से गया वखते जे 3 अपना व्याख्यान थया हता ने एने कंटिन्यू करिए छे। एक व्याख्यान नो विषय बाकी रहे छे 2-3 विकल्प बतावे छेल्ले जे पहला नक्की कर्युं तो ए ज लईए छे। थोड़ो विषय जरा थोड़ो टफ पण छे जे कदाच एटेन्ड न कर्यो એટલે ધ્યાન પણ રાખજો। પણ એની અંદર જે છેલ્લે એક વાત થઈ હતી આપણે કે લેશિયાના જે 26 અંશ જોયા હતા જે હશે ને ખ્યાલ હશે એની અંદર જે 18 અંશ અને વચ્ચેના જે 8 અંશ કહ્યા હતા મધ્યમ એની અંદર મરણની વાત આવી હતી। એટલે એની અંદર એક બીજી પણ વાત જોવા મળે છે। હવે એનું જે પ્રમાણે અનુસંધાન હોય એ વિશેષ કરણાનુયોગનું જેને જ્ઞાન હોય એની સાથે મળીને અભ્યાસ કરવો। કેમ કે રાગ થોડો એટલે હતો ને કે એના 3 પ્રવચન ટેપ થયા હશે ને એટલે એ જે લેશિયાના જે અંશ હતા ને
જે મધ્યમ કહ્યા, તો મધ્યમનો અર્થ એક બીજો પણ જે બતાવ્યું છે તો એ પણ ખ્યાલમાં આવે ને બેનું સમન્વય કેવી રીતે છે, બરાબર છે, એને થોડોક એ ડેપ્થવાળો વિષય છે કર્ણામી યોગનો, એમાં આપણે જવાની જરૂર નથી. પણ જે આપણે ગયા વખતે વાત થઈ એ પુરાણમાં જે લખ્યું ત્યાં આગળ, પણ એનું અર્થઘટન કરતાં આગળ કર્મકાળની અંદર બીજી પણ વાત મતલબ એને સમજવા માટે લખ્યું છે. કષાય માર્ગના લેશિયા માર્ગના અંતર્ગત આવે છે, થોડોક વિષય પ્રમાણે છે, એટલે છતાં પણ આપણે ભવિષ્યમાં એકાદ વખત જ્યારે થતું હશે તો એની સાથે લઈ લઈશું કે જે કોઈ પણ સાંભળે તો એને એવું ન થાય કે આ એ સિવાય પણ બીજી એની સાથે સપોર્ટેડ બીજી વાત પણ છે. ખેર આપણે એના માટે એક બાજુ રાખીએ છીએ. તમે કાઢો બીજા અધિકારની અંદર પાનું નંબર 40 પાનું છે. એમાં લખ્યું છે મિથ્યાત્વરૂપ જીવની અવસ્થા. એમાં પહેલી લાઈન લખી છે કે વળી આ જીવને મોહના ઉદયથી મિથ્યાત્વ તથા કષાય ભાવ થાય છે. થઈ જ ને આ વાત? 40 પાનું 40. મોહના ઉદયથી મિથ્યાત્વ તથા કષાય ભાવ થાય છે. બહુ સુંદર પ્રકરણ છે, કે જે ગયા વખતે હતા એ અત્યારે નથી દેખાતા, જે નહોતા એ ઘણા બધા દેખાય છે. હવે જે હોય હોય ખ્યાલ આવે છે, સમજજો, બરાબર છે. બહુ સુંદર પ્રકરણ અત્યારે જે આપણે ચર્ચા કરવી છે એ. કેમ કે ગયા વખતે પ્રશ્ન આપણો આવ્યો હતો કે અનંતાનુબંધીમાં એક ગર્ભિત હતો ને પ્રશ્ન, અહીંયા તમે બેઠેલા તો પ્રશ્ન કર્યો હતો કે અનંતાનુબંધીમાં એ બધું ગર્ભિત, પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંકલન ગર્ભિત. તો પછી આપણે જવાબ આપે તો જો ગર્ભિત હોય તો અનંતાનુબંધી થાય તો એ બધું ચાલી જાય. એ વાત થઈ હતી ને. પછી એના ઉપર જે થોડું ચિંતનનો વિષય ને અમારે ત્યાં ચર્ચા પણ ઘણી થઈ ને પછી જ્યારે અંદર ચાલે ને તો દ્રષ્ટાંતો પણ ઘણા બધા ખ્યાલ આવે, તો એનાથી ઘણા મતલબ સારી વસ્તુ સ્પષ્ટ થશે તમને. એટલે થોડોક રાગ વધારે છે એ વિષયને જ ખોલવાનો. તો જો અહીંયા કહે છે કે વળી આ જીવને મોહના ઉદયથી મિથ્યાત્વ તથા કષાય ભાવ થાય છે. તો મોહના બે પ્રકાર છે, એક છે દર્શન મોહ ને બીજો છે ચારિત્ર મોહ. તો અહીંયા જે મિથ્યાત્વ જે થાય છે એ દર્શન મોહથી થાય છે, અને જે કષાય થાય છે એ ચારિત્ર મોહથી થાય છે. એ કે દર્શન મોહથી થાય, ચારિત્ર મોહથી થાય, જે કથન છે ને એટલે એ બતાવે છે કે આ બાજુ દર્શન મોહનો ઉદય છે એ વખતે અહીંયા જીવને પર્યાયમાં મિથ્યાત્વ ભાવ છે. બંનેનો કાળ એક હોય છે, પણ એનાથી આ થાય છે એવું નથી. કાલ પ્રત્યાશક્તિ છે, બંનેનો સમય એક છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ત્યાં દર્શન મોહના ઉદયથી મિથ્યાત્વ ભાવ થાય છે, જેથી આ જીવ અન્યથા પ્રતીતિરૂપ અતત્વ શ્રદ્ધાન કરે છે. જેમ છે તેમ માનતો નથી, પણ જેમ નથી તેમ માને છે. હવે સામે આવો ચારિત્ર મોહની વાત. ચારિત્ર મોહરૂપ જીવની અવસ્થા એમાં કહે છે કે ચારિત્ર મોહના ઉદયથી આ જીવને કષાય ભાવ થાય છે. દર્શન મોહના ઉદયથી મિથ્યાત્વ થાય છે, ચારિત્ર મોહના ઉદયથી કષાય ભાવ થાય છે. ત્યારે પોતે દેખતો જાણતો છતાં પણ પર પદાર્થોમાં ઇષ્ટ અનિષ્ટ કણું માની ક્રોધ આદિ કરે છે. હવે જે ચારિત્ર મનના ઉદયથી જે કષાય ભાવ થાય છે, તો એ કષાયના 4 પ્રકાર છે ને, મુખ્ય રૂપથી ક્રોધ, માન, માયા અને લોભ એ કષાય છે. તો દર્શન મોહના ઉદયથી તો મિથ્યાત્વ થાય છે, અને ચારિત્ર મોહના ઉદયથી ક્રોધ, માન, માયા, લોભ વગેરે થાય છે.
હવે એ જે ક્રોધ માન માયા લોભ એ જે કશાયના નામ કહ્યા, ક્રોધનું સ્વરૂપ કેવું હોય, માનનું સ્વરૂપ કેવું હોય, માયાચાર લોભ, એનો તો લગભગ બધાને આછો પાતળો પરિચય હોય ને કે ક્રોધનું સ્વરૂપ કેવું હોય, માનનું કેવું, માયાનું કેવું, લોભનું, એ કશાય થઈ. એ પ્રકરણ પૂરું થાય પછી લખ્યું ત્યાં કે એ તમે જોશો ને ક્રોધ માન માયા લોભની વાત પૂરી થઈ પછી લખે છે કે એ પ્રમાણે પાછળ જોશો ને 48 પાના ઉપર, સોરી કઈ છે 42 પાના, એમાં ત્રીજો ચોથો બે લીટી છે ને મોટા ફકરા પછી. એ પ્રમાણે ક્રોધાદિના ઉદયથી આત્મા પરિણમે છે ત્યાં એ કશાય 4 પ્રકારના છે. દરેક કશાયના કેટલા પ્રકાર છે? 4. ક્રોધના કેટલા પ્રકાર? 4. માનના 4, માયાના 4 અને લોભના 4. કે કેવી રીતે 4? તો નીચે કહે છે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી અને સંપૂર્ણ. થઈ ગયા 4. એટલે અનંતાનુબંધી ક્રોધ, અપ્રત્યાખ્યાનનો ક્રોધ, પ્રત્યાખ્યાનનો ક્રોધ, સંલગ્નનો ક્રોધ. એવી રીતે અનંતાનુબંધી માન, પ્રત્યાખ્યાનનો માન, પ્રત્યાખ્યાનનો માન, સંલગ્નનો. એ રીતે માયા અને બરાબર. એટલે કેટલા થઈ ગયા? 16. જેના માટે આપણે તમે શાસ્ત્રમાં ઘણી જગ્યાએ સાંભળતા છો 4 ચોકડી, અનંતાનુબંધીની ચોકડી ગઈ, સમ્યક દર્શન થયું તો અનંતાનુબંધીની ચોકડી ગઈ. ચોકડી એટલે આ પકવાનની ચોકડીને તમારે આગળ પેલી નથી કહેતા 4 રસ્તા છે એ નહીં. હા, અનંતાનુબંધીની ચોકડી ગઈ સમ્યક દર્શન. એટલે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ ગયો. સમજાય છે? પછી ભલે ક્રોધ માન માયા લોભ રહ્યો પણ અનંતાનુબંધીનો નથી. જો જરા સમજો. રાજા શ્રેણીકનો જીવ ક્યાં છે? નરકમાં છે. બરાબર છે કે નહીં? નરકમાં તો અત્યારે છે ને ત્યાં સમ્યક દ્રષ્ટિ રૂપે છે કે મિથ્યાત્વ રૂપે છે? ત્યાં સમ્યક દર્શન, કેમ કે ક્ષાયિક સંકિત છે ને, સમ્યક દર્શન તો છે ત્યાં. તો બીજાને મારે છે ક્રોધના પરિણામ તો છે કે નહીં? ક્રોધના પરિણામ તો છે. અને સામે બીજા મિથ્યા દ્રષ્ટિ જીવો એમને મારે છે ત્યાં, એમને ક્રોધના પરિણામ છે. ખ્યાલ આવે છે? તો પેલાને પણ ક્રોધામને ક્રોધ. પણ શ્રેણીક રાજાને કઈ ચોકડીનો ભાવ છે? અનંતાનુબંધીનો. બરાબર છે? અનંતાનુબંધીનો ભાવ છે. એટલે ભલે ક્રોધ હોય પણ અનંતાનુબંધીનો ક્રોધ નથી. મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો ક્રોધ નથી કે જેનાથી જીવને અનંત સંસારનો બંધ પડે એવા પરિણામ નથી હોતા. તમને ખ્યાલ છે અનંતાનુબંધી ગઈ ને એટલે મતલબ સમ્યક દર્શન થયું જીવને. એનો અર્થ એ થયો કે પહેલા કશાય બેહદ હતી. બેહદ એટલે કોઈ હદ નથી. હવે અંદરમાં આત્માનો અનુભવ થયો ને તો આત્મામાં બેહદ સુખ છે. તો અનુભવ થયો ને તો કશાયમાં હદ આવી ગઈ. હદ આવી ગઈ કે હવે કિંચિત ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્તન કરતા વધારે સમય જીવ સંસારમાં નહીં રહે. ઘણી બધી વાતો છે, જેટલું થાય એટલું શેર કરીશું. પણ એક વાત સમજવી, ટોડરમાં જે લખ્યું છે આની અંદર ગુણસ્થાન વિવેચનની અંદર કે મનુષ્ય પર્યાય મળવી ખૂબ દુર્લભ છે, નંબર 1. અને મનુષ્ય પર્યાયની અંદર શાસ્ત્ર અભ્યાસનો કાળનો યોગ બનવો બહુ દુર્લભ છે. આ બે વાત બહુ સમજવા જેવી છે. સમજાય છે કે નહીં? ઘણી ચર્ચા થવી છે એના ઉપર. બે વાત. એક તો મનુષ્ય પર્યાય દુર્લભ છે. મનુષ્ય પર્યાય તો દુર્લભ તો છે, ઘણાને બધાને મનુષ્ય પર્યાય મળી. એ પર્યાય મળવીને એમાં પણ શાસ્ત્ર અભ્યાસનો યોગ બનવો ખૂબ દુર્લભ છે.
શાસ્ત્ર વાંચન શ્રવણ કરે, શાસ્ત્ર અભ્યાસ કરે. અહીંયા પર્સનલ સ્વાધ્યાય પણ જીવને ઘરે કરવાનો યોગ બનવો ને, એના માટે ટોડરમલજીએ 8 બિંદુ તો લખ્યા છે કે આટલી 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 વસ્તુ હોય ઇત્યાદિ, ત્યારે યોગ બને છે. અને તને અત્યારે મનુષ્ય પર્યાય ને એ બધું તને મળ્યું છે, છતાં તું શાસ્ત્રનો અભ્યાસ નથી કરતો. આમાં લખ્યું મોક્ષ માર્ગમાં કે તારા અભાગ્યનો મહિમા અમારાથી નથી કર્યો, અમને તારું ભવિષ્ય ઉજળું દેખાતું નથી, બ્રાઇટ ફ્યુચર નથી દેખાતું. ભલે બહારમાં ધંધા વ્યાપારમાં કે ભણવામાં છોકરો હોશિયાર હોય, પહેલો નંબર લાવે તો બધા કહે કે તારું ફ્યુચર બહુ બ્રાઇટ છે, બ્રાઇટ ફ્યુચર છે. ખ્યાલ આવે છે ને? હવે ગુરુદેવના શબ્દોમાં એક ગાડાએ બીજા ગાડાને ડાહ્યાનું સર્ટિફિકેટ આપ્યું. એક પાગલે બીજા પાગલને સર્ટિફિકેટ ડાહ્યાનું આપ્યું. પણ ડાહ્યાનું સર્ટિફિકેટ આપ્યું કોને? એટલે ગાડાએ આપ્યું છે ને, પાગલે આપ્યું છે. હવે એને જો કરે છે ફ્યુચર બ્રાઇટ, ફ્યુચર બ્રાઇટ, ફ્યુચર બ્રાઇટ. પણ અનંત જ્ઞાનીમાંથી એકાદ તને કહેતા હોય તો માનીએ ને કે તારું ફ્યુચર બ્રાઇટ, કેમ કે તું તો લક્ષ્મી અને અધિકાર વડે તારું ફ્યુચર બ્રાઇટ માને છે. લક્ષ્મી અને સ્ટેટસ. એ શ્રીમદજી કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું? એ કહો તો ખરા અમને. પૈસા વધ્યા અને સ્ટેટસ સોશિયલ ખ્યાલ આવે કે ના આવ્યો? શું વધ્યું? એને સ્વયં જવાબ આવે કે વધવા પણ સંસાર વધ્યો છે સરવાળે. કેમ કે એક એક ઘટનાઓના સમાચાર એવા મળે છે ને, ઘણાને મળ્યા છે, ઘણાને પછી જાણવા મળશે. બોલો, ગુરુદેવ ખૂબ કહે છે કે નાની નાની ઉંમરમાં દેહ છૂટી જાય છે, જી એક ઘડીકમાં બીજી પર્યાયમાં ચાલ્યો જાય. ગુરુદેવ એના માટે કહેતા હતા કે જન્મ્યો ક્યાંય, વધ્યો ક્યાંય અને દેહ ક્યાં છૂટે. બોલો, એમના ગુરુ માટે કહેતા હતા જન્મ્યો ક્યાંક, વધ્યો ક્યાંક અને દેહ કઈ જગ્યાએ છૂટે. આપણે હતા ને ભાઈ જાંબુડી વાળા ભાઈ રાજેન્દ્ર, શું નામ? રાજુભાઈ. જન્મ્યા જાંબુડીમાં સમજવા માટે, વધ્યા અમદાવાદમાં અને દેહ ક્યાં જગ્યાએ જતા હતા ને બહાર સ્ટેશન ઉપર ક્યાં. બોલો, હવે વિચાર કરવાની વાતો છે ને. એક ઘટના કહેતા કે આ એ ચીજની વાત નથી. પૂર્વે અનંત વાર તારા દેહ આ રીતે છૂટ્યા છે. આમ થયું છે ઘડીકમાં. કાલે જ અમારા તલબમાં પેલા એક ડેથ થઈ ગયો ને, તો ટ્રેનમાં જતા હોય ને કે ભાઈ બધા બોલે ત્યારે મને એમ થાય કે ભાષામાં આવી રીતે કેવી રીતે બોલતા હશે. મને તો અહીંયા પણ બોલતા દુઃખ થાય છે, પણ કહીશ કે તમે આવું ન બોલાય. જૈનમાં પણ મતલબ એક વિકેટ પડી ગઈ. વાહ, શું તારી ભાષા! હા, ગઈકાલે એક વિકેટ પડી ગઈ. આ તો ભાઈ સમજાય કેટલી મતલબ એક મનુષ્ય પર્યાય દુર્લભ જે છે એનો વિયોગ થયો. તો જેમ પેલો નથી કે ચા પીતા પીતા એકબીજાને સમાચાર આપે ને કે આમ થયું આમ થયું, એ પેલા 21 જણને આમ પેલા લોકોએ ઇસ્લામિક સ્ટેટ વાળાએ આમ કરી નાખ્યા અને ચા પીતા પીતા સાંભળી તમે સમાચાર, એક ચુસ્કી લઈને સમાચાર આપે એકબીજાને. આ એવી જ પ્રકારની વાત છે ને, જે ભાષાની અંદર જેની અંદર એટલી કઠોરતા જ કહેવાય ને, એક પ્રકારની માર્ગ અલગ છે ભાઈ. ગુરુદેવને કહે કે આ કોઈ પોપાભાઈનું રાજ નથી છે એમ ભાઈ. આ તો એ લખ્યું છે આની અંદર, પછી બતાવીશ થોડું ટાઈમ રહેશે જેવો જે પ્રમાણે હશે લખ્યું છે એટલે ટોડરમલજી ખાલી તમને છેલ્લી એક લાઈન તો બતાવી દઉં કે એટલે ટોડરમલજીએ કહ્યું કે માટે અમે તમને હઠ કરીને કહીએ છીએ કે તમે સ્વાધ્યાય કરો. હઠ કરીને કહીએ, નથી કહેતા હઠ. બાળક હઠ કરે તો એની વસ્તુ શું કરવી પડે? લાવી આપવી પડે. એમ ટોડરમલજી કહે છે કે અમે હઠ કરીને તમને કહીએ છીએ કે તમે સ્વાધ્યાય કરો. જો
છેલ્લે લખ્યું છે, બાકી તો પછી વાંચી જોઈશું. જો હવે તે જો ત્યાં ઉત્તમ નિવાસ, ઉચ્ચ કુલ, પૂર્ણ આયુ, ઇન્દ્રિયોનું સામર્થ્ય, નિરોગીપણું, સત્સંગતિ, ધર્મરૂપ અભિપ્રાય, બુદ્ધિની પ્રબળતા આદિની પ્રાપ્તિ થવી ઉત્તરોત્તર મહાદુર્લભ છે. આ પ્રત્યક્ષ દેખાય છે અને આટલી સામગ્રી મળ્યા વિના ગ્રંથ અભ્યાસ થતો નથી. હવે તને ભાગ્યથી આ અવસર મળ્યો છે, માટે તમને હઠથી પણ તમારા હિત માટે પ્રેરણા કરીએ છીએ. હઠથી પણ કોના હિત માટે? તમારા હિત માટે પ્રેરણા કરીએ છીએ. એ છે. કેમ કે ઘણી વાર આપણે કહ્યું છે કે તમે વાંચશો ને તો તમને એવા વિચાર આવશે. ન્યૂઝપેપર વાંચ્યું ને તો વાંચશો તો તરત જ એવા વિચાર આવશે ને. જે કંઈ વાંચશો એ વિચાર આવશે. નિમિત્ત સંબંધ છે ને. તમે આમ વાંચશો, સ્વાધ્યાય કરશો તો એ વિચાર આવશે. અને વિચાર આવશે માને એ આની અંદર જે કાંઈ લખ્યું છે ને એ આત્માની સમીપમાં જવાનું લખ્યું છે. તો જે વિચાર આવશે ને એ અંદરમાં સ્વરૂપમાં સમીપ જવાના વિચાર આવશે. અને એનાથી બીજી ઉત્તમ વાત કઈ હોઈ શકે? કઈ એના કરતા બીજી ઊંચી વાત તો બતાવો કે જે નિજ ઘરની સન્મુખ લઈ જવાના, એ તરફ જવાની અંદરમાં ભાવના બને. જે સ્વાધ્યાય કરવાથી ટોટલ જ એટલા માટે હઠ કરીને કહે છે કે તમે આ કરો. ઘરમાં ટીવી લાવવાની હઠ કરે, ફ્રીજ લાવવાની, બીજી બધી હઠ કરે છે ને કે આમ હઠ કરે. ટોટલ નથી કહે છે કે પૂછતો નથી કોણ કેટલો સ્વાધ્યાય કરે છે, લખો છો કે નહીં, પોતાનો પર્સનલ ગ્રંથ છે કે નહીં, કંઈ લખો છો, શું એમાં મજા આવે છે, કંઈ નવું જાણવા મળ્યું. ગઈકાલની એક વાત ખાલી કરું તમારી સાથે. બંધ અધિકારનો મારી ભાઈ સાથે ફોન પર સ્વાધ્યાય ચાલે છે. સાંભળો જરા, તમે પણ વિચારજો. પછી એમનો સાંજે ફોન આવે મારા પર ફરીથી. બંધ અધિકારમાં એક ગાથા આવે છે કે સામેવાળાનું મરણ થાય છે, તું એને મારી શકતો નથી. એના આયુનો ક્ષય થવાનો હોય તો એ મરે છે. અને તને તું કોઈને જીવાડી શકતો નથી. તેના આયુનો ઉદય હોય તો એ જીવે છે. તો હવે જરા સમજો, હું કોઈને મારી શકતો નથી, એના આયુનો ક્ષય હોય તો મરે છે. તો પછી કોઈએ સામેવાળાને મારી નાખ્યો, એને હેરાન કર્યો, પરેશાન કર્યો, પછી કે હું ક્યાં મારી શકું છું, હેરાન કરી શકું છું. એ તો એનો આયુનો ક્ષય હતો. તો એ સ્વચ્છંદતા કહેવાય કે ના કહેવાય? સ્વચ્છંદતા કહેવાશે ને. હવે જરા વિચારજો. હવે એમનો જે ફોન આવ્યો એમને કહ્યું કે એ તો સ્વચ્છંદતા કહેવાય. હવે બીજી સાઈડ મને કોઈને બચાવવાનો ભાવ આવ્યો અને એ જેમ પેલો મારવાનો ભાવ આવ્યો ને એને મારી નાખ્યો. અને કે આત્મા ક્યાં મારી શકે છે? અને એ પછી કોઈને બચાવવાનો ભાવ આવ્યો અને પ્રયત્ન કર્યા અને બચ્યો, અને પછી કોઈ એમ કહે કે હું ક્યાં બચાવી શકું છું. સમજો. હવે તમે વિચારજો શાંતિથી આને. હું ક્યાં બચાવી શકું, જેમ હું ક્યાં મારી શકું છું, ને પછી બીજાને શું કરે? મારવા લાગે. તે તો સ્વચ્છંદતા સીધું ખ્યાલ આવી જાય છે. પણ એવી રીતે હું બીજાને બચાવી શકતો પણ નથી. અને બીજાને બચાવવાનો ભાવ આવે ને ચેષ્ટામાં વર્તો પણ જોવામાં આવે તો એ સ્વચ્છંદતાનું રૂપ નહીં કહેવાય. એ આખી અલગ ધારા બનશે. કેમ કે પેલા તો પાપના પરિણામની કોટીમાં જાય છે, અને આ જે છે એ ભલે ધર્મની દશા નથી પણ છે તો શુભ ભાવ પુણ્યના પરિણામ છે. મારે ખાલી એટલે બતાવવું છે કે એવો વિચારી જીવને આવ્યો કેમ? સ્વાધ્યાય જીવ કરે છે માટે. સમજાય છે? તો જુઓ જરાક, અહીંયા કહે છે, સમજ જરા ધ્યાનથી. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન, ચાર ચોકડી જે કહી ને તો વાત નીકળી કે રાજા શ્રેણીકના જીવને અનંતાનુબંધીની ચોકડી ગઈ, એટલે ક્રોધમાનમાં એ લોકો ગયા. અને જેને અનંતાનુબંધીની ગઈ એને અલ્પકાલમાં બાકીની ચોકડી પણ જશે જશે ને જશે,
ફિક્સ થઈ, કન્ફર્મ છે એને. હવે આ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન જે ચાર કશાય કઈ, તો અનંતાનુબંધી કે જેના માટે લખ્યું, જરા વાંચી લઉં છું પહેલા, કેમ કે તમને થોડો એક ખ્યાલ આવી જાય કે જો લખ્યું છે તેમ અનંતાનુબંધીનો રોલ શું છે કે જે કશાયના ઉદયથી આત્માને સમ્યક્ત્વ અને સ્વરૂપાચરણ ચારિત્ર ન થઈ શકે તે અનંતાનુબંધી કશાય છે. પછી જે કશાયના ઉદયથી આત્માને દેશ ચારિત્ર ન પ્રાપ્ત થાય તથા જેથી કિંચિત પણ ત્યાગ ન થઈ શકે તે અપ્રત્યાખ્યાનાવરણ કશાય છે. જે કશાયના ઉદયથી સકલ ચારિત્ર ન હોય, જેથી સર્વ ત્યાગ ન બની શકે તે પ્રત્યાખ્યાનાવરણ કશાય છે. જે કશાયના ઉદયથી સકલ ચારિત્રમાં દોષ ઉપજ્યા કરે, જેથી યથાખ્યા ચારિત્ર ન થઈ શકે તે સંજ્વલન કશાય છે. જો ક્રોધ, માન, માયા, લોભનું સ્વરૂપ અલગ છે અને અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલનનું સ્વરૂપ અલગ છે. અનંતાનુબંધીનો ઉદય હોય તો જીવને સ્વરૂપાચરણ ચારિત્રને સમ્યક્ત નહીં જોવામાં આવે. ચોથું ગુણસ્થાન પ્રગટ થયું રાજા સૈનિકના જીવને છે ને, પણ હજુ અપ્રત્યાખ્યાનનો ઉદય છે એટલે દેશ ચારિત્ર નહીં જોવામાં આવે. પ્રત્યાખ્યાનનો ઉદય છે, સકલ ચારિત્ર નહીં જોવામાં આવે. સંજ્વલનનો ઉદય છે, યથાખ્યાત ચારિત્ર નહીં જોવામાં આવે. આ તમારે યાદ રાખવા પડશે ને. સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર. સ્વરૂપાચરણ ચારિત્રની સાથે સમ્યક્ત પણ બોલવું પડશે. સમ્યક્ત અને સ્વરૂપાચરણ, પછી દેશ ચારિત્ર, પછી સકલ ને પછી યથાખ્યાત. સ્વરૂપાચરણને એ થયું મને ચોથું ગુણસ્થાન આવ્યું. દેશ ચારિત્ર આવ્યું એટલે પાંચમું આવ્યું. સકલ ચારિત્ર આવ્યું એટલે છઠ્ઠું, સાતમું મુખ્યત્વે. અને યથાખ્યાત આવ્યું એટલે એ સંજ્વલન ગઈ ને, એટલે એ સ્થિતિ થઈ ગઈ ત્યાં આગળ. એ 11મા ગુણસ્થાનથી શરૂ કરો ત્યાં આગળ યથાખ્યાત ચારિત્ર. બરાબર છે. તો અનંતાનુબંધી ગઈ, ચોથું ગુણસ્થાન આવ્યું. અપ્રત્યાખ્યાન ગઈ, પાંચમું આવ્યું. પ્રત્યાખ્યાન કશાય ગઈ, મુનિદશા પ્રગટ થઈ. અને સંજ્વલન કશાય ગઈ ને તો મુનિદશામાં પેલું 10મા ગુણસ્થાન સુધી હતું, અને સંજ્વલન કશાય ગઈ તો 11મા ગુણ, યથાખ્યાત ચારિત્ર આવી ગયું ત્યાં આગળ. બરાબર. તો હવે પ્રશ્ન એ છે, જે મારે વાત થોડી કરવી છે કે સૌથી પહેલું શું જાય? અનંતાનુબંધી કશાય, પછી અપ્રત્યાખ્યાન, પછી પ્રત્યાખ્યાન, પછી સંજ્વલન. હવે અજ્ઞાની જીવને અનંતાનુબંધી કશાય છે, અપ્રત્યાખ્યાનની પણ છે, પ્રત્યાખ્યાન પણ છે, સંજ્વલનની કશાય પણ છે. કશાય કયા ગુણની પર્યાય છે? કશાય ચારિત્ર ગુણની પર્યાય છે. ચારિત્ર ગુણની એક સમયમાં કેટલી પર્યાય હોય? એક સમયમાં એક પર્યાય. ખબર પડે છે જરા જોજો. મેં તમને કદાચ ગયા વખતે કહ્યું છે, લગભગ જ્ઞાનમાં સમજાવ્યું હતું, તમને થોડું સરળ થશે. જ્ઞાનમાં જ્ઞાન ગુણની પર્યાય પહેલા લઉં છું 5: મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન ને કેવલ જ્ઞાન. આ જ્ઞાન ગુણની પર્યાયો છે. એમાંથી એક સમયમાં પર્યાય કેટલી હોય? એક હોય. બરાબર છે કે નહીં? હવે મતિ જ્ઞાન તો સામે કર્મનો ઉદય, મતિ જ્ઞાનાવરણ. શ્રુત જ્ઞાન નથી, શ્રુત જ્ઞાનાવરણ. એટલું નથી એટલું. અવધિ જ્ઞાન નથી, અવધિ જ્ઞાનાવરણ કર્મનો ઉદય. મન પ્રિય જ્ઞાન નથી, મન પ્રિય જ્ઞાનાવરણનો ઉદય. કેવલ જ્ઞાન નથી તો કેવલ જ્ઞાનાવરણનો ઉદય. તો જોજો, અત્યારે આપણને અવધિ જ્ઞાન નથી ને, તો અવધિ જ્ઞાનાવરણનું શું છે? ઉદય. અવધિ જ્ઞાનાવરણનો ઉદય છે. કેવલ જ્ઞાન છે કે ના? તો કેવલ જ્ઞાનાવરણનો ઉદય. મન પ્રિય જ્ઞાન છે કે ના? તો મન પ્રિય જ્ઞાનાવરણનો ઉદય. તો જોજો હવે કે જ્ઞાન ગુણની પર્યાય તો છે એક,
पर्याय एक, પણ એ પર્યાય એક છે, પણ અહીંયા કહે છે કે કેવલ જ્ઞાન નથી ને અહીંયા આપણને, એટલે કેવલ જ્ઞાન આવરણ ઉદય ઘટિત થઈ જાય છે. મન પ્રિય જ્ઞાન નથી ને, બીજાના મનમાં શું ચાલે છે જાણી નથી શકતા. મન પ્રિય જ્ઞાન એટલે મન પ્રિય જ્ઞાનાવરણનો ઉદય છે. પર્યાય કેટલી છે જ્ઞાનની? એક. અને એ બધા કર્મ ઘટિત થાય છે જ્ઞાનના. મતિ જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મન પ્રિય કેવલ જ્ઞાન ઘટિત થાય છે ને, ઘટિત થાય છે જ્ઞાનની એક પર્યાય. આ દ્રષ્ટાંત મેં કોને સમજાવવા માટે આપ્યું જયેશભાઈ? કોને સમજાવવા માટે મેં દ્રષ્ટાંત આપ્યું? કષાયને સમજવા માટે. આપણું જે પ્રકરણ છે ચારિત્રમના ઉદયથી કષાય, તો જ્ઞાન ગુણની એક સમયમાં એક પર્યાય, એમ ચારિત્ર ગુણની પણ એક સમયમાં એક પર્યાય. તો જે કષાય થઈ, સમજો ક્રોધ કષાય થયો, ક્રોધ કષાય. તો અજ્ઞાની જીવને જે ક્રોધના પરિણામ થયા, ક્રોધના પરિણામ, તો અનંતાનુબંધીનો ઉદય ખરો કે નહીં? અનંતાનુબંધીનો ઉદય ખરો, અપ્રત્યાખ્યાનાવરણનો ખરો. કેમ કે જો અપ્રત્યાખ્યાનાવરણ નહીં માનું, તમારે કયું ગુણસ્થાન માનવું પડશે? 5 ગુણ. અનંતાનુબંધી તો પહેલી પડેલી છે, વાત પકડમાં આવે છે. પહેલી કઈ જાય? અનંતાનુબંધી છે. કોઈ કે મને કેવલ જ્ઞાન થઈ ગયું, સમજો, કેવલ જ્ઞાન થઈ ગયું એટલે કેવલ જ્ઞાનાવરણ ગયું, પણ હજુ મને શ્રુત જ્ઞાનાવરણ છે, અવધિ જ્ઞાનાવરણનું એ આવરણ છે. એમ બનશે? નહીં બને ને, નહીં બને. તો જરા સમજો કે ક્રોધના પરિણામ થયા, મિથ્યા દ્રષ્ટિની વાત ચાલે છે, ક્રોધના પરિણામ. તો અનંતાનુબંધીનો ઉદય થઈ ગયો. કેમ કે એને સ્વરૂપાચરણ ચારિત્ર સમ્યક નથી. એને અપ્રત્યાખ્યાન આવરણનો ઉદય થશે કે નહીં? અપ્રત્યાખ્યાન આવરણ, અ એટલે અલ્પ, પ્રત્યાખ્યાન એટલે ત્યાગ, એની પર આવરણ, જેમ જ્ઞાન આવરણ એમ આવરણ. થોડા પણ ત્યાગ ઉપર જે આવરણ કરે, જે ત્યાગ ન થવા દે, થોડો પણ આંશિક ત્યાગ ન થવા, એમાં જે નિમિત્ત હોય એ અપ્રત્યાખ્યાન આવરણ. તો એ જે ક્રોધના પરિણામ થયા ને, તો એ વખતે અપ્રત્યાખ્યાન ઉદય ખરો કે નહીં? ખરો. એના માટે કોઈ પર્યાય અલગ છે બીજી ચારિત્ર ગુણની? કે ના, જેમ જ્ઞાન ગુણની અલગ પર્યાય નથી, એમ ચારિત્ર ગુણની અલગ પર્યાય નથી. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન. પછી સકલ ચારિત્ર છે નથી ને, અજ્ઞાનીને ક્યાં સકલ ચારિત્ર છે? એનો મતલબ શેનો ઉદય છે? પ્રત્યાખ્યાન આવરણ. અને યથાખ્યાત ચારિત્ર છે કે ના, તો શેનો ઉદય છે? સંજ્વલનનો ઉદય છે. ત્યાં તો પર્યાય કેટલી થઈ? એક. અને ઉદય પહેલી કઈ જાય? અનંત. પછી અપ્રત્યાખ્યાન, પછી પ્રત્યાખ્યાન, પછી સંજ્ઞા. બરાબર. હવે વાત એ છે કે અનંતાનુબંધીમાં અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનને સંજ્વલન ગર્ભિત કહેવાય કે ના કહેવાય? અહીંયાથી આપણું શરૂ થાય છે. 7-8 મિનિટ લઈએ છીએ, વધારે નથી લેતા. પછી રહેશું, કાલે લઈશું. બરાબર છે. સમજ જરા ધ્યાનથી. બહુ સરસ પ્રકરણ છે દીપકભાઈ, જરા સમજવા જેવું. શું કહ્યું મેં? અનંતાનુબંધીમાં કેમ કે પર્યાય તો એક સમયમાં એક છે, તો અનંતાનુબંધીની અંદર અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અને સંજ્વલન ગર્ભિત કહેવાય કે ના કહેવાય? પ્રશ્ન એ છે. નાના કયા? અનંતાનુબંધી કરતા પ્રત્યાખ્યાનનું વેટેજ ઓછું, અપ્રત્યાખ્યાન કરતા પ્રત્યાખ્યાનનું વેટેજ ઓછું, પછી પ્રત્યાખ્યાન કરતા સંજ્વલનનું વેટેજ ઓછું. તને બીજી રીતે કહું, 1,75,000, 50,000 અને 25,000. આ તો ફાવશે ને? આ તો મનગમતો વિષય આવી ગયો. લાખ બોલ્યા એટલે
તો લાખમાં 75,000, 50,000 ને 25,000 ગર્ભિત કહેવાય કે ના કહેવાય? ગર્ભિત કહેવાય કે ના કહેવાય? કેમ કે લાખ કરતા પેલાની બધાની વેલ્યુ કેવી છે? ઓછી. તો અનંતાનુબંધી કરતા અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજોલનની વેલ્યુ તો ઓછી છે, તો ગર્ભિત થઈ ગયા. તો જો ગર્ભિત કહીશું આપણે તો અનંતાનુબંધી જાય ને, તો અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજોલન પણ જવા જોઈએ. અરવિંદભાઈ સમજરા ધ્યાનથી વાત, જવા જોઈએ ને. પણ તમે હમણાં કહ્યું કે લાખ, પછી 75,000, પછી 50,000 ને 25,000, તો લાખ કરતા લાખની અંદર પેલા 75, 50 ને 25 તો ગર્ભિત જ છે કે વાત જરા સમજો. જરા એના કરતા નાના છે, વાત બરાબર છે. પણ વાત એવી છે કે મારે લાખ રૂપિયા તો આમને આપવાના છે પ્રતિકભાઈને, 75,000 રૂપિયા ધવલભાઈને આપવાના છે, 50,000 રૂપિયા ભાઈ રોનકભાઈને આપવાના છે, અને બાકી કેટલા રહ્યા? 25,000 રૂપિયા વિજયભાઈને આપવાના છે. કુલ કેટલા થઈ ગયા? 2.5 લાખ છે. લાખ પ્રતિકભાઈને આપવાના છે, 75,000 રૂપિયા ધવલભાઈને, 50,000 રૂપિયા રોનકભાઈને અને 25,000 રૂપિયા જયેશભાઈને. લાખ કરતા બાકીની 3ની વેલ્યુ ઓછી ખરી, તો પાર્ટી અલગ અલગ છે. પાર્ટી અલગ અલગ છે. આપણે શું માની લીધું કે અનંતાનુબંધીમાં પેલું ગર્ભિત. પણ જરા સમજો કે આમને મારે લાખ રૂપિયા આપવાના છે ખાલી, તો એની અંદર ભાઈ લાખ આપે, એમાં 75,000 આવી ગયા, અને 50,000, 25 બધું આવી ગયું, અલગ અલગ એની ગણતરી ના હોય. પણ આમના લાખ આપે એટલે આમના 75, 50 ને 25 ચૂકવાઈ ગયા એવું કહેવાય? નહીં કહેવાય ને. હવે જરા સમજો, આ બધાને મારે જે ચૂકવવાનું છે એ બધું ડેબિટ વાળી પર્યાય કહેવાય કે આમાં ક્રેડિટ વાળી પર્યાય કહેવાય? બધી દેવાનું જ કહેવાય ને. આમનું દેવું, 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 દેવું. તો કોમન નામ પડ્યું દેવું, ડેબિટ. નામ જેમ કે ને ચારિત્ર ગુણની પર્યાય એક, એનું નામ છે કષાય. ચારિત્ર ગુણની વિકારી પર્યાય, એનું નામ આપ્યું કષાય. અનંતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાન કષાય, પ્રત્યાખ્યાન કષાય અને સંજ્વલન કષાય. નામ કોમન કષાય, પણ એ ચારે પાર્ટીઓ અલગ અલગ છે. એ કહે છે અહીંયા ગાડી સમજો કે લાખ રૂપિયામાં પેલા ગર્ભિત ના આવ્યા, 2.5 લાખની અંદર બધું ગર્ભિત થયું. 2.5 લાખમાં બધું ગર્ભિત થયું. એમ અનંતાનુબંધી પ્લસ અપ્રત્યાખ્યાન પ્લસ પ્રત્યાખ્યાન પ્લસ સંજ્વલન ટોટલ મારો ને ચારે પાર્ટીઓનું, એની અંદર બધું ગર્ભિત થાય, એકમાં નહીં થાય. અને જેમ પેલું કયું કોમન તો કહે છે કે ભાઈ મારે આટલું કુલ મારે દેવું કેટલું? 2.5 લાખ. એમ એ ચારિત્ર ગુણની વિકારી પર્યાયનું નામ છે એક વિકારી પર્યાય, બસ કષાય. પછી એના પાર્ટી અલગ અલગ. હવે કષાય અનંતાનુબંધીની, અપ્રત્યાખ્યાનની, પ્રત્યાખ્યાનની, સંજ્વલનની એ અલગ અલગ છે. ખ્યાલ આવે છે? જરૂર સમજાય તો સમજવાનો પ્રયત્ન કરજો, ના સમજાય તો પૂછજો. પણ આ બહુ જ પ્રયોજનભૂત પ્રકરણ છે. અને સામાન્ય રૂપથી પહેલી નજરમાં આપણને એમ લાગે કે ભાઈ અનંતાનુબંધીને બાકીના જે છે અનંતાનુબંધીમાં પેલું ગર્ભિત થઈ ગયું, પણ અનંતાનુબંધીમાં એ ગર્ભિત નહીં થાય. બીજી વાત જરા સમજો કે 4 માંથી સૌથી પહેલા જશે કોણ? અનંતાનુબંધી, પછી અપ્રત્યાખ્યાન, પછી પ્રત્યાખ્યાન, પછી સંજ્વલન. જવાનો ક્રમ આ છે. એના માટે બીજું દ્રષ્ટાંત. આ બધું ગયા વખત પછી આ બધું જ્યારે વિચારો ચાલે ને એમાંથી બધું જડ્યું આવ્યું. પછી ચર્ચા પણ કરી, જેમની સાથે ચર્ચા કરવાનું હતું એ બધી વાત પણ થઈ કે ભાઈ અહીંયાથી જવું છે આપણે મુંબઈ, અમદાવાદથી મુંબઈ જવું છે આપણે.
તો એમાં એક પહેલું ટોલ ટેક્સ બરોડાનું આવ્યું, પછી બીજું આવ્યું સુરતનું, ત્રીજું આવ્યું વલસાડનું, અને ચોથું ટોલ ટેક્સ મુંબઈમાં જતા આવ્યું. કેટલા ટોલ ટેક્સ થયા જયેશભાઈ, ચંદીભાઈ? કેટલા થયા? 4 ટોલ ટેક્સ થયા. બરાબર. એમાં જે વડોદરાનું જે ટોલ ટેક્સ આવ્યું ને ત્યાં મારે ભરવાના છે 100 રૂપિયા. પછી બીજું આવ્યું સુરતનું, ત્યાં ભરવાના છે 75 રૂપિયા. પેલાની જેમ જ રાખીએ છીએ એટલે જલ્દી ભૂલ ના પડે. 75 રૂપિયા. પછી ત્રીજું કયું આવશે? આ તો યાદ રહેવું છે ને ટોલ ટેક્સ. મને ખબર નથી કે તમને કદાચ વધારે ખબર હશે કે તમે ભૂલ પડે છે તમારી અહીં ને અહીંયા, એ બધું નથી જોવું આપણે. ત્રીજું ટોલ ટેક્સ આપણે ક્યાં કહ્યું? વલસાડ. ત્યાં કેટલા ચૂકવવાના? 50 રૂપિયા. અને છેલ્લે મુંબઈમાં દાખલ થતા કેટલા ચૂકવવાના? 25 રૂપિયા. તો કુલ કેટલા જોઈએ? 250 રૂપિયા. બરાબર છે ને? 175, 50, 25, 250 રૂપિયા જોઈએ ટોલ ટેક્સ. એ બધું ખિસ્સામાંથી જવાનું ને, એ પણ ડેબિટ જ થઈ ને. હવે વાત મારું કેવું એ છે, હવે સમજી ગયા ને મારો કહેવાનો ભાવાર્થ? જો તમે બુદ્ધિશાળી હશો કે પહેલા મુંબઈનું ટોલ ટેક્સ ચૂકવી દઈએ માંગી લાગીએ. આપણે એક કામ કરો ને, પહેલા મુંબઈના કેટલા છે ચૂકવવાના? પછી પહેલા મુંબઈના આપી દઈએ. એથી જવું છે આપણે પહેલા મુંબઈના. અરવિંદભાઈ ચાલશે કે ના? પહેલા વડોદરાનું ચૂકવવા પડશે, પછી સુરતના, પછી વલસાડ, પછી એકમ છે. એવી રીતે તમારે પેલા અનંતાનુબંધીનું ચૂકવણું કરવું પડશે. નહીં કોઈ કે પેલા મારે તો સંજોલન કાઢી નાખો, પછી અનંતાનુબંધી પછી એને જોઈ લઈશું આપણે. તે ક્રમ નથી ને. પેલા સંજોલન જતી રહે એનો મતલબ 11મું ગુણસ્થાન 12મું આવી ગયું, યથાખ્યાત થઈ ગયું, અને અનંતાનુબંધી કશાય પડી છે. યથાખ્યાત ચારિત્ર થયું ને મિથ્યાત્વ પડ્યું છે. એવું કેવી રીતે બની શકે? ખ્યાલ આવે છે ને? એટલે પહેલા અનંતાનુબંધીનું ટોલ ટેક્સ ત્યાં ચૂકવી દો, પછી આ પ્રત્યાખ્યાન જાય, પછી પ્રત્યાખ્યાન જાય, અને પછી સંજ્વલન જાય છે. આ બંને દ્રષ્ટાંત તમને ખ્યાલ મેં શેના માટે અલગ અલગ આપે? પેલું જે સમજાવ્યું મેં તમને એના માટે કે અનંતાનુબંધીની અંદર પેલું ગર્ભિત થતું નથી. કેમ કે ચારે પાર્ટી અલગ અલગ છે. બરાબર છે? અને મેં એટલા માટે કહ્યું કે એ ચારે અલગ અલગ છે, પણ એકની પાસે લેવાનું એકની પાસે દેવાનું એવું નથી. એ બધી કશાયના પરિણામ છે. ખ્યાલ આવે છે? જેમ પેલી બધી દેવાના પરિણામ, એમ અહીંયા બધા કશાયના પરિણામ છે. એને સમજવા માટે હવે જે જવાનો ક્રમ જે છે એ જવાના ક્રમની અંદર આપણે આ દ્રષ્ટાંતથી વિચાર્યું કે પહેલા આ જાય, પછી આ જાય, પછી આ જાય, અને પછી આ જશે. સમજાય છે? એક છેલ્લી વાત તેને પૂરી કરી દઉં છું કે જે મને ગયા વખતના થોડા વિકલ્પ હતા કે દેવોને પીત, પદ્મ અને શુક્લ 3 લેશ્યા કહી છે, શુભ લેશ્યા. અને એકેન્દ્રીય અસંગની જીવોને કૃષ્ણ, નીલને કાપોત અશુભ લેશ્યા કહી છે. કૃષ્ણ અને ખરાબ લેશ્યા છે. 6 માં નિકૃષ્ટ લેશ્યા જે કહેવાય કૃષ્ણ. દેવોને અશુભ લેશ્યા નથી હોતી, શુભ લેશ્યા છે, પીત, પદ્મ અને શુક્લ. બરાબર? હવે જરા જોજો, જે દેવ જે છે ને એને વિચાર આવે કે આખા નગરનો નાશ કરી નાખવો છે મારે, એવું કશાય થઈ આખા નગરનો નાશ કરી નાખે. અને આ એક ઝાડ છે બહાર, એ ઝાડ આમનામ ઉભું છે. તો બોલો હવે તીવ્ર કશાય કોને છે? બેમાંથી કોને ક્રોધ છે? તીવ્ર મતલબ ક્રોધ સમજો, ક્રોધની મુખ્યતા વાત કરે. તીવ્ર કશાય કોને છે? ઝાડને. પેલું તો આખા નગરનો નાશ કરે છે. અને આમને એ તો આમ છે કે વાત જરાક મગજમાં બેસતી નથી. હવે જરા જોજો કે એક વ્યક્તિ જે છે એને સામે કોઈ ગ્રાહકની સાથે થોડી માથાકૂટ થઈ, અને એને થોડી માથાકૂટમાં કદાચ સામેવાળાને એકાદ ઢોલ પણ મારી દીધી. એમ સહજ થઈ ગયું. બીજો એક આતંકવાદી જેવો છે માણસ, એકદમ
હવે એને શું કર્યો છે કે એને હાથ પગ બાંધીને આમ પૂરી રાખ્યો છે, એને બાંધીને મૂકી રાખ્યો છે. હવે એને આમ, હવે મારું કેવું એટલું છે કે તમે સમજી ગયા હશો કે પેલા એ તો આમ એક ઢોલ લગાવતો દેખાય છે, થાપડ લગાવતો કોઈને, અને પેલો જે છે એને તો આમ બાંધી રાખ્યું છે. તો મારો પ્રશ્ન એ છે કે બેમાંથી તીવ્ર ક્રોધ કોને છે? કશાય તીવ્ર કોને છે? આતંકવાદીને. એને બાંધ્યો છે ને, એને છૂટો મૂકો અને એના હાથમાં ગન આપો. પેલાને લાફો માર્યો ને, એને ગનનો તો વિચાર પણ નહીં આવતો હોય. રાખવાનો પ્રશ્ન દૂર રહો, એ તો ખાલી આમ કરી દીધું કે ભાઈ મહેરબાની કરીને મારી દુકાન આગળ તારે હું નહીં બોલવાનું, ચાલ ભાગ નહીં. અને સમજાય છે ને, ગન આના હાથમાં તો બાંધી રાખે છે, બાકીના મશીન ગન આવે તો હજારો તો હજાર, 5000 ઉડાડી દે, ઉડાડી દે. હવે આમ બાંધી રાખ્યો છે એટલે હવે સમજી ગયા ને, આ વૃક્ષ જે છે એને શું કર્યું છે? નહીં, પણ દોરડું તમને દેખાતું નથી. દોરડું એવું નથી કે હું બાંધવાનું. ટોટલ જે લખ્યું અંદર, એનામાં પોકાર કરવાની શક્તિ નથી, પ્રતિકાર કરવાની એનામાં શક્તિ નથી. અંદરમાં કશાય તો ભયંકર છે. કાઢો જરાક, 1-2-3 મિનિટ લઈ લઉં છું જરાક. કેમ કે આ સાંભળવું આજની જે ઘટના છે માટે આ બધું જરૂરી છે સાથે. ખ્યાલ આવે છે કે નહીં? જો ત્રીજો અધિકાર એકેન્દ્રિય પર્યાયના દુઃખ કાઢો જરા. પાસઠ નંબરનું પેજ છે, 65. જો એમાં 65 નંબરના પેજ ઉપર બીજો પેરેગ્રાફ જુઓ. મળ્યું? વળી બાહ્ય કશાય. મળી ભાઈ બધાને? સાંભળજો, ન હોય તો સાંભળજો. વળી બાહ્ય કશાય પ્રગટ તો ત્યારે થાય જ્યારે કશાય અનુસાર તેઓ કંઈક ઉપાય કરે, પણ તે કેવા છે? શક્તિહીન છે, તેથી ઉપાય કાંઈ કરી શકતા નથી. તેથી તેમનો કશાય પ્રગટ થતો નથી. જેમ કોઈ શક્તિહીન પુરુષને કોઈ કારણથી તીવ્ર કશાય થાય પણ તે કાંઈ કરી શકતો નથી, તેથી તેનો કશાય બાહ્યમાં પ્રગટ થતો નથી, તેથી તે જ મહાદુખી થાય છે. તેમ એકેન્દ્રિય જીવો શક્તિહીન છે, કશાય નહીં, કશાયહીન નહીં, શક્તિહીન છે. તેમને કોઈ કારણથી કશાય થાય છે પણ તેઓ કાંઈ કરી શકતા નથી, તેથી તેમનો કશાય બહાર પ્રગટ થતો નથી, માત્ર પોતે જ દુઃખી થઈ રહ્યા છે. અહીંયા ક્યાંક લખ્યું છે, બીજે પણ તમને બતાવું, પોકાર કરવાની પણ શક્તિ નથી, ક્યાંક આવે છે. નીચે એકદમ છેલ્લે આવી જાઓ, જો છેલ્લી 3 લીટીમાં. પરંતુ તેમનામાં ભાગી જવાની, લડવાની કે પોકાર કરવાની, મળ્યું ને દરેકને? તેમનામાં ભાગી જવાની, લડવાની કે પોકાર કરવાની શક્તિ ન હોવાથી અજ્ઞાની લોક તેમના દુઃખોને જાણતા નથી. વળી કદાચિત કિંચિત સાતા વિદ્યાનો ઉદય હોય તેમ એ તો આપણે જોવું નથી. પણ અહીંયા મારે બતાવવું છે કે એમનામાં પોકાર કરવાની શક્તિ, જેમ કોઈ વ્યક્તિ પોકાર કરે બચાવો બચાવો, તો એને તો લાગે કે ભાઈ જો આને કેટલી જીજીવી સાથે, તો આ બોલતું નથી ને, પણ અંદરમાં કશાય તો તીવ્ર ઘણી કશાય જોવા. જેમાં શું કહેવાય, પોલીસ વગેરે લોકો હોય ને, કોઈ તોફાન વગેરે થાય, એમના હાથમાં બંદૂક પણ છે, પણ જ્યાં સુધી ઉપરથી ઓર્ડર ન હોય. હવે મારું ખાલી કેવું એટલું છે કે એ અંદરમાં છે, અને કોઈ પથ્થરમારો પણ થાય છે તો અંદરમાં સામેવાળાને ઉડાડી દેવાનો અંદરમાં કશાય ભાવ થાય છે કે નહીં? કશાય તો ઘણી છે, ઉડાડી દઉં, પણ હાથ બંધાયેલા છે કે અમારે કાનૂનથી મેં બંધાયેલા છીએ, બાકી અંદરમાં કશાય તો ઘણી છે. એવી રીતે જે દેવને જે લેશ્યા થઈને પિત્ત લેશ્યા નગરનો નાશ કરે, તો એની કશાયની લિમિટેશન એટલી છે, બસ જ્યાં સુધી જે પ્રમાણે પેલા હવે એ દેખાય છે કે આખા નગરનો નાશ કરે, પણ એનાથી વધારે એને નથી હોતું.
જ્યારે આને દેખાતું નથી, પણ જો એનામાં એ પ્રકારની વ્યક્ત કરવાની શક્તિ હોય તો ઘણું બધું નુકસાન કરી નાખે. એવા પ્રકારની એને કશાય જોવામાં આવે છે. એટલે આ ખાસ વાત સમજવી જોઈએ. આ થઈ મતલબ પહેલા ગુણસ્થાન વાળાની પેલાની પિત્ત લેશ્યા અને આમની કૃષ્ણ લેશ્યા. એવી રીતે મિથ્યા દૃષ્ટિ જીવની પિત્ત લેશ્યા અને પંચમ ગુણસ્થાન વર્તી જીવને પિત્ત લેશ્યા. કેમ કે એને કૃષ્ણની કાપૂત નથી હોતી. તો દેવોની પિત્ત લેશ્યા, મિથ્યા દૃષ્ટિ દેવની પિત્ત લેશ્યા, અને અહીંયા પંચમ ગુણસ્થાન વર્તીની પિત્ત લેશ્યામાં ઘણો ફરક જોવામાં આવે છે. સમજાય છે? કોઈ પંચમ ગુણસ્થાન વર્તી દેવ છે ને એ ભગવાનની સ્તુતિ કરતો હોય ભગવાન, અને એ પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક છે, ધંધો વ્યાપાર કરતા ગ્રાહક સાથે માથાકૂટ કરતો હોય. સમજાય પડે? પેલાની પણ પિત્ત, આમની પણ પિત્ત લેશ્યા છે, પણ એની અંતર્ગત ઘણો ફરક જોવામાં આવે છે. આ થોડીક મને વાત વિચાર હતો, અને થોડું વિચારજો પણ ખરા. વધારે તમને જેટલું જ્ઞાન છે લગાવવામાં, મેં કહ્યું ને આમાં માંડ આવો અવસર મળતો હોય છે. બાકી ઘડીકમાં 6 માંથી હતા થતા કેટલી વાર લાગે. ઘણી વાર કહું છું કે આવા છે, કોઈનું નામ દઉં તો ખોટું લાગે. એટલે હમણાં તમે હતા કરવા માંગો છો, એ આવા છે, એ આવા હતા, બસ આટલી વાર લાગે છે. એટલે ગુરુદેવ કહેતા કે સોયના વીજળીના ઝટકારે સોયમાં જરૂર પૂરવી દેખે વિપત્તિ અન્યની નિજની દેખે નાઈ. ફલાણાનું આમ થયું, ફલાણાનું આમ થયું, પણ બસ મારા પણ કોલ લેટર પોસ્ટ થઈ ગયા છે, બધાના કોલ લેટર બસ હાથમાં આવે એટલી વાર છે. હવે શું કરવું એ તારે ડિસાઈડ કરવાનું છે.